પ્રશ્ન છે કે નીચે આપેલ એક સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। અહીંયા પહેલો સમીકરણ છે s - t બરાબર 3 અને જે બીજો સમીકરણ છે એ છે s ભાગ્યા 3 પ્લસ t ભાગ્યા 2 બરાબર 6। હવે સમીકરણ 2 ને સરળ સ્વરૂપમાં ફેરવતા કઈ રીતે? તો અહીંયા 3 ને 2 નો લસા 6 નીકળશે એટલે આપણે ઉપર જે છે અંશને 6 વડે ગુણી દઈશું। s ભાગ્યા 3 પ્લસ t ભાગ્યા 2 બરાબર 6। તો 6 થી આપણે ગુણાકાર 3 એકા 3 3 દુ 6 2 એકા 2 2 તરી 6 અને 6 6 36। તો આપણું સમીકરણ બની જશે 2s પ્લસ 3t બરાબર 36 સમીકરણ નંબર 3। હવે અહીંયા પહેલો જે સમીકરણ છે એ છે s - t બરાબર 3। ઠીક है, તો આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણતા તો સમીકરણ 1 છે s - t બરાબર 3। તો s ને 3 વડે ગુણીએ તો 3s, t ને 3 વડે ગુણીએ 3t 3 તરી 9। 2s પ્લસ 3t બરાબર 36 માઇનસ 3t પ્લસ 3t 0 થઈ જશે। 3 ને 2 5s બરાબર 36 ને 9 45। 5ની સાથે sની સાથે 5 ગુણાકારમાં છે, બરાબરની બીજી સાઈડે ભાગાકારમાં આવી જશે। તો s બરાબર 5 × 9 = 45। આપણને sની કિંમત મળી ગઈ 9। હવે સમીકરણ 1 છે s - t બરાબર 3। s - t બરાબર 3 માં sની કિંમત મૂકતા sની કિંમત કેટલી છે 9। તો 9 - t બરાબર 3। 9 3 બરાબરની બીજી સાઈડે આવશે તો માઇનસ, અહીંયા માઇનસ t છે, બરાબરની બીજી સાઈડે પ્લસ t। તો 9માંથી 3 જાય તો 6 બરાબર t। તો s બરાબર 9 અને t બરાબર 6 થશે।